એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે લેવાયેલ ધોરણ 11 વિષય ભૂગોળ દ્વિતીય પરીક્ષા પેપર સોલ્યુશન એ મારી ચેનલ ઉપરથી મૂકું છું। અપેક્ષા રાખું છું કે વિડીયો તમને જરૂરથી પસંદ પડશે। શરૂઆત કરીએ આપણે ધોરણ 11 વિષય ભૂગોળ દ્વિતીય પરીક્ષા પેપર સોલ્યુશન વિભાગે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો। એમાં જે 4 વિકલ્પ આપેલા હોય છે એમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે। મહાન ભૂગોળવેદ કાર્લ રિટર કયા દેશના હતા? તો એનો જવાબ છે ગ્રીસ છે, ઇંગ્લેન્ડ છે, ત્યારબાદ અરબસ્તાન છે, જર્મની છે। તો એનો જવાબ આવશે એ હતા જર્મનીના। ઓકે, ત્યારબાદ બીજા નંબરે જે પ્રશ્ન છે અને એ પ્રશ્ન છે કે પૃથ્વીનું ભૂગર્ભ એ કયા નામે ઓળખાય છે? તેના 4 વિકલ્પ છે, શાઇમા, શિયાલ, નિફે કે મેન્ટલ। તો જવાબ આવશે એનો નિફે। એના પછીનો જે ત્રીજો પ્રશ્ન છે, ગ્રેનાઇટ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? તો જવાબ છે આગ્નેય ખડકનું દ્રષ્ટાંત છે। હવે બાકીના જે 4, ચોથો અને પાંચમો પ્રશ્ન આની અંદર ઉલ્લેખ નથી કર્યો। એ પ્રશ્ન એવો હતો કે સમુદ્ર તળ ભૂપૃષ્ઠના કયા ભાગ પર સૂર્યપ્રકાશ પહોંચી શકે છે? તો એનો જવાબ છે ખંડીય છાજલી ઉપર, એનો જવાબ છે આવે છે। હવે વિભાગ બીની આપણે વાત કરીએ તો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા છે? તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે। બીજો પ્રશ્ન, ખનિજના મુખ્ય પ્રકારો જણાવો। તો 2 પ્રકાર છે ખનિજના, ધાત્વિક અને અધાત્વિક। ત્રીજો પ્રશ્ન, સૂર્ય કલંકો કોને કહે છે? તો સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધાબાને સૂર્ય કલંકો કહે છે। ચોથો પ્રશ્ન, દબાણ પ્રવણતા એટલે શું? કે 2 સ્થળો કે પ્રદેશોના હવાના દબાણ વચ્ચે રહેલા તફાવતને દબાણ પ્રવણતા કહેવામાં આવે છે। 5, કયા કારણને લીધે ભરતી ઓટ આવે છે? જવાબ છે સૂર્ય ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતી અને ઓટ આવે છે। ત્યારબાદ આવે છે વિભાગ સીની અંદર આપણે વાત કરીએ તો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। દરેકના 2 ગુણ છે। હવે આ પ્રશ્ન હું અહીંયા બોલતો નથી, પરંતુ તમે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોને તમે છે સરસ મજાના જોઈ શકશો। પ્રશ્ન પહેલો હતો, ભૂમિ સ્વરૂપ એટલે શું અને ભૂમિ સ્વરૂપના પ્રકાર જણાવો। જવાબ